જય રામપીર મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ મિની વ્લોગમાં. તો કેમ છો બધાય? મજામાં? તો જો આપણે પાણી વાળવા જવાનું હતું વાડીમાં, તો મોટર ચાલુ કરી દીધી. તો જો આ કેળ અહીંયા જ ગયેલી છે. તો કેળ આવ્યા છે, 2 લૂમ આવી મોટી મોટી. મહિના 2 મહિના લગભગ પાકી જાય કદાચ. તો જો પાણી જાય છે ધીમે ધીમે નીકમાં. તો આ બધો હરીગો છે. તો આમાં સિંગ વાવેલી છે, ના છે બકાલું. આવું થોડું કામ તો આપણને આવડે છે, પાણીની વાળતા. બીજું ન આવડે પણ પાણી વાળતા તો આવડે જ છે. તમે તમારી વાડીમાં પાણી વાળતા દેશો તો કોમેન્ટ કરજો. સૌ આમ તો હરીગો મોર આવે છે ને હરીગો આવી ગયો. આ બકાલું છે. ફૂલ કેમ આવ્યા જો હાલે. આ ફોનમાં રિઝલ્ટ બહુ નહીં આવતું એટલે થોડુંક આવું હોય. આઈફોન તો કઈ છે નહીં. લીલો લીલો હરીગો થઈ ગયો, કાપી નાખ્યો તો પેલા. તો જો પાણી પગી ગયું, પાણી જાવ મીડું દૂધિયામાં. જો એ તો પેલું હરિયું જ તે કલાકથી ચાલુ કર્યું પણ જેવું એક હરિયું ને ભરાનું. કંટાળી જઈ હું તો ઘડી કાંટા મારો વ્યો તો પછી ઘેરે. તો જો દૂધિયામાં પાણી વાળી પી ગયું, પછી જો સોળીમાં વાળવાનું હતું. તો એક હરિયું પી ગયું. એ વરસાદ અંધાર્યો તો બસો સાંટા આવે થોડા થોડા. તે આપણે ઘડીક બેસી ગયા હરીગવાના સાંયે પલ્લી ને. જો પાણી જાય ઉપરથી વરસાદ આવે એટલો બધો કઈ નહોતો આવતો, સાંટા આવતા હતા જેવા તેવા. જો અહીંથી રોડ દેખાય આખો સામો આપણી વાડીમાંથી. જો વડલો ભાભાતાનો વડલો કયા ને. હરિયું ભરાતા બહુ વાર લાગે ભાઈ, કારણ કે ઉનાળો છે જ્યાં એટલે. પછી જો સેલ હારિયામાં પાણી વાળી ને આપણે વૈયા પાછા ઘર બાજુ, કારણ કે મોટર બંધ કરવાની હતી. છેલ્લા હરિયામાં જાય છે એટલે વહેલા બંધ કરી દેવી પડે, પછી બધું પાણી જાય ત્યાં તો ભરાઈ જાય. તો આ શું છે જેમ કોમેન્ટમાં કહેજો, મને નથી ખબર હું છે. શું અહીં મોટર ચાલુ કરેલી છે. જો પાણી પડે ને પછી આપણે સાંજે પગી ગયા જગ્યામાં સતમર ધામ પાવથી, કારણ કે અહીંયા આપણે ખાળકવાનું કામનું બધું ચાલુ હતું. તો એ થોડોક જગ્યા વધતી હતી તો બોરવાની હતી એટલે પગી ગયા. તો જો બધા ઈંટું વેવે છે. તો અહીંથી ઈંટું ભરીને પછી ખાળકવાની બાજુમાં નાખવાની હતી. તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર મુલાકાત કરજો સતમર ધામ પાવથીની. તો બધા બેસી ગયા. આવે પોરો ખાઈ લઈને ભાઈ ઘડીક પોરો ખાઈ લે તો પછી શરબત બનાવ્યું. તમને એમ થતું હશે આ બધા મંડળમાંથી પૈસા લેવા, પણ ઘરના ખર્ચે શરબત બનાવી આવો પાછા. તો એકવાર મુલાકાત કરજો. હવે આપણે મળીએ બીજા વિડીયોમાં.